2026 રોજ ભાભર તાલુકાના રૂણી ગામે થયેલ સમાજના સંમેલન બાદ શાંતિપૂર્ણ રીતે સમાજની દીકરીને સમજાવવા માટે શાંતિ મંત્રતા માટે ઓગળ તાલુકાના ઉણ ગામે ગયેલ સમાજના વ્યક્તિઓ ઉપર ખોટી રીતે માર મારીને ફરિયાદ દાખલ કરવા બદલ મહેરબાન સાહેબ શ્રી ભારતના બંધારણની વિરુદ્ધ ત્યાંથી આધારિત બંધારણ ભારતીય બંધારણથી મોટું કઈ રીતે હોઈ શકે? ભારતના બંધારણમાં આર્ટિકલ 21ની સ્પષ્ટ જોગવાઈ અનુસાર ભારતના પુખ્ત વયના નાગરિકને પોતાનું સ્વતંત્ર જીવન જીવવાના અધિકારો આપેલા છે. તેની ઉપર જઈ સોશિયલ મીડિયાના માધ્યમથી સમાજના બંધારણને રાષ્ટ્રના બંધારણથી ઉપર ગણવામાં આવે ત્યારે રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ પડે જે ઠાકરસિંહભાઈ રબારીએ આચરેલો છે. તેમને બે સમાજો વચ્ચે વિખવાદ વૈમનસ્ય ઉત્પન્ન થાય તે રીતે સમગ્ર બંને સમાજને ઉપર ઉકસાવવાનું કામ કરેલ છે. જેથી તેમના ઉપર કાયદેસરનો ગુનો દાખલ થવો જોઈએ. મુદ્દો 1, રૂની મુકામે એકઠા થયેલ સમાજના નાગરિકોએ શાંતિપૂર્ણ રીતે સભા ચલાવેલ અને શાંતિપૂર્ણ માહોલમાં ઉણ મુકામે જઈ સમાજની દીકરી સાથે શાંતિપૂર્ણ વાર્તાલાપ કરી તેને ત્યાં કોઈ પ્રકારની કોઈ તકલીફ હોય તો સમાજમાં માનભેર રીતે પરત લાવવાની વાત મૂકવા માટે સમાજના લોકો એકઠા થયેલ હતા. જેમાં કોઈ પણ પ્રકારના હથિયારો વિના ઓગળ તાલુકાના ઉણ મુકામે પહોંચ્યા હતા. ત્યાં અગાઉથી જણાય દલિયાવાલા બાગનો હત્યાકાંડ ઈસવીસન 1919માં બનેલી તેની ઝાંખી કરાવે ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે એવા ત્યાંના ઈસવીસન 1919માં બનેલ તેની ઝાંખી કરાવે ત્યારે જનરલ ડાયરને પણ શરમાવે તેવા ત્યાંના સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કેબી દેસાઈએ આવનાર સમાજના સમૂહ ઉપર લાઠીથી પ્રહાર તેમજ ટીયર ગેસના સેલ છોડાવી એટલી હદે ઘાયલ કરવામાં આવેલા તેના શબ્દો ટૂંકા પડે તેમ છે. દેસાઈ હોવાના નાતે જ્ઞાતિવાદ ચલાવી ખોટી રીતે માર મારી તેમની સત્તાનો ખોટો દુરુપયોગ કરી અમારા સમાજના યુવાનો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી ખોટી ફરિયાદ દાખલ કરેલ હોય તેમને તાત્કાલિક અસરથી લોકશાહી ઢબે સસ્પેન્ડ કરવામાં આવે અને જે બનેલ બનાવ છે એ બાબતે તટસ્થ તપાસ ચલાવી અને આગળની કાર્યવાહી કરવામાં આવે. તમે બધા સહમત છો સસ્પેન્ડ થવા જોઈએ? અમારો ઓજણા ચૌધરી સમાજ એટલે શાંતિને વરેલો સમાજ છે. ત્યારે હથિયારો સાથે કામ કરેલ નથી, કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવતા નથી. તેમ છતાં સમાજના નાગરિકોને ઉશ્કેરવા માટે ઠાકરસિંહભાઈ રબારી સોશિયલ મીડિયાના નિવેદનોમાં હથિયાર હેઠા મૂકી દીધા છે. ચલાવવાનું ભૂલી ગયેલ નથી. આ તેમની ભયંકર ક્રૂર માનસિકતાનું ઉદાહરણ છે. અને બે સમાજના નાગરિકો લડીને ખતમ થઈ જાય તે પ્રકારના વારંવાર નિવેદનો સોશિયલ મીડિયા પર આપેલા છે. તેમના ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી. તો તમે બધા ઈચ્છો છો કે કાર્યવાહી થવી જોઈએ? દીકરી બાબતે ખુલાસો સમાજ દ્વારા એ રીતે આપવામાં આવ્યો કે કદાચ દીકરીએ ઉતાવળમાં આવીને આ પગલું ભર્યું અને મારા માતા પિતા કે મારો સમાજ મને સ્વીકારશે કે કેમ એ બાબતે મૂંઝવણમાં હોય તો સમાજના વડીલો અને આગેવાનોએ જો તેને કોઈ સંતાન હોય તો સંતાન સાથે સ્વીકારવાની પણ બાહેધરી આપી હતી. અને એ તો આપણે ત્યાં રૂબરૂ મળી આ બધું જાણી શકાયું હોત. કેમ કે હાલ તે ભયના ઓથાર નીચે જીવતી હોય તેની વાસ્તવિકતા કેવી રીતના જાણી શકાય મળ્યા વગર? તેની હકીકતની પડતાલ માટે સમાજનો સમૂહ ભેગો થયેલો હતો અને ભારતના બંધારણ અનુસાર તેની મરજી વિરુદ્ધ કોઈ કાર્ય કરેલ નથી. તેમ છતાં કેબી દેસાઈ ઇન્સ્પેક્ટરે જ્ઞાતિવાદ ચલાવી તેની ખોટી રીતે મોટું રૂપ આપવામાં આવેલ હોય અને સમાજના આગેવાનો અને યુવાનોની 250+ ગાડીને તોડી 20થી 30 લાખ ઉપરનું સમાજને નુકસાન કર્યું છે. આમ સત્તાના નશામાં ચૂર થઈ એક તરફી મનસ્વી રીતે સમાજના નાગરિકોને દંડવામાં આવેલ છે. હાલે કેટલાય યુવાનો હોસ્પિટલમાં દાખલ છે. ભારત એક સાર્વભૌમત્વ રાષ્ટ્ર હોય જ્યારે જ્ઞાતિ સર્વશ્રેષ્ઠતાના આધારે નિર્ણય લેવામાં આવે તે કલક સમાન હોય લજ્જા વળગાતા તમામ ઇસમોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી સમાજ ન્યાય અપાવવા મહેરબાન થશે. થરાદ 25/3/2026. હવે આમાં આપણે આપણા બધાની સહીઓ લઈએ છીએ અને આવેદન પૂરું કરીએ છીએ.